મિત્રો આપણે છે ને આજે અમે કેશોદ ડીઝલ લેવા માટે આવ્યા છીએ. જો અમારું ટ્રેક્ટર છે અને અહીંયા શું છે ભાઈ, અહીંયા જો ડીઝલ માટે જે લાઈનો લાગી છે એમાં શું સવાલ આપણે એ થાય છે કે ભાઈ જો તો ટ્રેક્ટર સિવાય ડીઝલ એટલે જે તે સાધન સિવાય ડીઝલ આપવામાં આવતું નથી. તો પહેલાં એ પ્રશ્ન થાય છે કે ભાઈ તમારા ટ્રેક્ટરમાં ડીઝલ ન હોય તો ટ્રેક્ટર જે તે પેટ્રોલ પંપ સુધી ક્યાં પહોંચે. એટલે સરકારે એ વિચારવું જોઈએ કે ભાઈ આ વસ્તુ છે એ તમારા નિયમમાં પેટ્રોલ પંપવાળાને કહેવું જોઈએ કે ભાઈ આવી રીતે તમે મનમાની કરવામાં. ને બીજું મારે એ કહેવાનું છે કે ભાઈ આ જો આ બધી લાઈન લાગી રહી છે અહીં માંગરોળ રોડ ઉપર છે પંપ, એમાં શું છે કે ભાઈ સરકારે 7-12 ઉપર પણ 10થી 20% કોઈ મોટરસાઇકલ લઈને આવે, ટ્રેક્ટર લઈને આવે 12થી 40 કિલોમીટર તો 5 લીટર તો એનું ડીઝલ હોય જાય. 10 લીટર આપે તો 5 લીટર આટો એ ડીઝલ માટે ધક્કો ખાય એમ. તો મારું કહેવાનું મતલબ એ છે કે આપણે સરકારે ભાઈ આ વસ્તુ ઉપર ધ્યાન દેવું જોઈએ અને પેટ્રોલ ડીઝલ છે એ ગમે એ વસ્તુ ઉપર 10-10 લીટરની મર્યાદામાં આપવું જોઈએ. અને 7-12 ઉપર એક વસ્તુ અથવા આધાર કાર્ડની એવી એક સિસ્ટમ એને રાખવી જોઈએ, કોમ્પ્યુટર સિસ્ટમ. તો એક વખત આધાર કાર્ડ લઈ ગયો હોય બીજી વખત એ વસ્તુ લઈ જાય નહીં. અથવા 7-12 ઉપર આપવું જોઈએ. આ બધા જે ટ્રેક્ટરો ક્યાંથી દૂરથી આવે છે, એ પાડોદરથી આવે છે, તો એ બિચારા ટ્રેક્ટરવાળાનો શું વાંક એમ. અત્યારે ગંભીર પરિસ્થિતિની સર્જાણી છે. હું ખુદ આવેલો છું, અહીંથી સવારમાં 5 વાગે ઉઠીને આવ્યો છું ને લાઈનમાં ઊભો છું. તો વાસ્તવિકતા એ છે કે ભાઈ આ રીતે તમે થશે તો આમાં પેટ્રોલ ડીઝલવાળા ખેડૂતો ક્યાંથી ખેતી કરી શકશે એમ. માટે આપણે છે આ બધી વસ્તુ ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે. અને આ વિડીયો જો બધા જોવે તો એમને લાઈક કોમેન્ટ કરજો. અને ભાઈ શું નિયમો હોવા જોઈએ એમ. બધાને ટ્રેક્ટરનું ડીઝલ ન હોય તો અહીં ક્યાંથી લઈ આવે, અને કેરબામાં તો આપતા જ નથી, ટ્રેક્ટરમાં જ આપે એમ. તો એ બધી નિયમો છે એ ખોટા છે. કોઈ પણ વ્યક્તિ છે અહીંયા કે પીવા માટે ડીઝલ નથી લઈ જતો, ખાવા માટે જ લઈ જતો. કોઈ સંગ્રહ કરી એટલું ન કરી શકતું હોય. 10-10 લીટર આપે તો કેરબામાં આપે તો કંઈ કેરબામાં આધાર કાર્ડ ઉપર આપવું જોઈએ કે જેથી આધાર કાર્ડ પાછું બીજી વખત કોમ્પ્યુટરમાં સિસ્ટમ લાવો, હું સેટિંગ કરી દઉં કોઈને ના આવડતું. એક વખત લીધા પછી બીજું આધાર કાર્ડ બીજી વખત ન ચાલે. મારા નંબર છે 99 240 23 504. અને આ વિડીયો જોતા રહેજો ભાઈ. આવજો મિત્રો.